ચેપ્ટર 7 પ્રત્યાવર્તી પ્રવાહ ઓલ્ટરનેટિંગ કરંટ. અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. એસી વોલ્ટેજ અપ્લાઇડ ટુ અ રેઝિસ્ટર. આકૃતિમાં અવરોધકને એસી વોલ્ટેજ સ્ત્રોત એપ્સિલોન સાથે જોડેલો દર્શાવેલ છે. પરિપથમાં એસી સ્ત્રોતની સંજ્ઞા છે. આપણે એવો એસી સ્ત્રોત ધ્યાનમાં લઈએ છીએ કે જે તેના બે છેડા વચ્ચે સાઇન વિધેય મુજબ બદલાતો જતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે. આવા વિદ્યુત સ્થિતિમાન તફાવતને એસી વોલ્ટેજ પણ કહે છે, જે નીચે મુજબ આપી શકાય છે. V = Vm sin ઓમેગા ટી 1, જ્યાં Vm દોલન પામતા વિદ્યુત સ્થિતિમાન તફાવતનો કંપ વિસ્તાર છે અને તેની ઓમેગા કોણીય આવૃત્તિ છે. અવરોધકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધવા માટે આકૃતિમાં દર્શાવેલ પરિપથને કિર્ચોફનો બંધગાળા એટલે કે લૂપનો નિયમ સમેશન ઓફ એપ્સિલોન ટી = 0 લાગુ પાડતા નીચેનું સમીકરણ મળે. Vm sin ઓમેગા ટી IR અથવા I Vm/R sin ઓમેગા ટી. અહીં R અચળ હોવાથી આપણે આ સમીકરણને નીચે મુજબ લખી શકીએ. I Im sin ઓમેગા ટી 2, જ્યાં પ્રવાહનો કંપ વિસ્તાર Im નીચે મુજબ છે. Im Vm/R. 3. સમીકરણ 3 માત્ર ઓહ્મનો નિયમ છે, જે અવરોધક માટે એસી વોલ્ટેજ અને ડીસી વોલ્ટેજ બંને સમાન રીતે લાગુ પાડે છે. સમીકરણ 1 અને 2 મુજબ શુદ્ધ અવરોધકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને તેમાંથી પસાર થતા વીજ પ્રવાહને સમયના વિધેય તરીકે આકૃતિમાં દર્શાવેલ છે. એ વાત ખાસ નોંધો કે V અને I બંને એક જ સમયે શૂન્ય, લઘુત્તમ અને મહત્તમ મૂલ્યો ધારણ કરે છે. સ્પષ્ટ છે કે વોલ્ટેજ અને પ્રવાહ બંને એકબીજા સાથે સમાન કળામાં છે. આપણે જોઈ શકીએ છીએ કે લાગુ પાડેલ વોલ્ટેજની માફક જ પ્રવાહ સાઇન વક્ર મુજબ બદલાય છે અને પ્રત્યેક ચક્ર દરમિયાન તેને અનુરૂપ ઘન અને ઋણ મૂલ્યો ધારણ કરે છે. આમ એક પૂર્ણ ચક્ર દરમિયાન તત્કાલીન પ્રવાહના મૂલ્યોનો સરવાળો 0 છે અને સરેરાશ પ્રવાહ 0 છે. સરેરાશ પ્રવાહ 0 છે તે હકીકતનો અર્થ એ નથી કે વપરાતો એટલે કે વ્યય થતો સરેરાશ પાવર પણ 0 છે અને વિદ્યુત ઉર્જાનો વ્યય થતો નથી. તમે જાણો છો તે મુજબ જૂલ ઉષ્મા I²R સૂત્ર વડે અપાય છે અને તે I², જે હંમેશા ઘન હોય છે, પછી ભલે I ઘન હોય કે ઋણ, પર આધારિત છે અને I પર આધારિત નથી. આમ અવરોધકમાંથી એસી પ્રવાહ પસાર થાય છે ત્યારે જૂલ ઉષ્મા ઉદ્ભવે અને વિદ્યુત ઉર્જાનો વ્યય થાય છે. અવરોધકમાં વ્યય થતો તત્કાલીન પાવર P = I²R I²M R sin² ઓમેગા ટી 4. એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર P નું મૂલ્ય P = I²R Im² R sin² ઓમેગા ટી 5a, જ્યાં અક્ષર પર અહીં P પર બારની નિશાની તેનું સરેરાશ મૂલ્ય સૂચવે છે અને કૌંસની રહેલ રાશિનું સરેરાશ મૂલ્ય લેવાનું સૂચવે છે. Im² અને R અચળ રાશિઓ હોવાથી P = Im² R sin² ઓમેગા ટી 5b. ત્રિકોણમિતીય સમમિતિ મુજબ sin² ઓમેગા ટી = 1/2 cos 2 ઓમેગા ટીનો ઉપયોગ કરતા આપણને sin² ઓમેગા ટી = 1/2 cos 2 ઓમેગા ટી મળે અને cos 2 ઓમેગા ટી = 0 હોવાથી sin² ઓમેગા ટી = 1/2. આમ P = 1/2 Im² R. 5. ડીસી પાવર P = I²R ના સ્વરૂપ જેવા જ સ્વરૂપમાં એસી પાવરને રજૂ કરવા માટે પ્રવાહનું એક વિશિષ્ટ મૂલ્ય વ્યાખ્યાયિત કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેને
સરેરાશ વર્ગીતનું વર્ગમૂળ RMS અથવા અસરકારક પ્રવાહ કહે છે. આકૃતિ 3 તથા તેને IRMS અથવા I વડે દર્શાવાય છે. એક આવર્તકાળ T પર કોઈ વિધેય ft સરેરાશ મૂલ્ય ft = 1/t ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to t ft dt સૂત્ર પરથી મળે. cos 2 ωt = 1/t ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to t cos 2 ωt dt = 1/t sin 2 ωt upon 2 ω 0 to t = 1/2 ωt sin 2 ωt minus 0 = 0. તેને નીચે મુજબ વ્યાખ્યાયિત કરાય છે. I = √i² = √1/2 im² im upon √2 0.707 im. 6. P વડે દર્શાવાતો સરેરાશ પાવર I ના પદમાં P = P bar = 1/2 im² r = I²r. 7. આ જ રીતે આપણને RMS વોલ્ટેજ અથવા અસરકારક વોલ્ટેજ V = Vm upon √2 0.707 Vm તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. 8. સમીકરણ 3 પરથી આપણને Vm = IMR અથવા Vm upon √2 Im upon √2 r અથવા V = IR મળે. 9. સમીકરણ 9 AC વોલ્ટેજ અને AC પ્રવાહ વચ્ચેનો સંબંધ દર્શાવે છે અને તે AC વોલ્ટેજ પ્રવાહ વચ્ચેના સંબંધ જેવો જ છે. RMS મૂલ્યોનો ખ્યાલ એટલે કે કન્સેપ્ટ દાખલ કરવાનો આ ફાયદો દર્શાવે છે. RMS મૂલ્યોના પદમાં AC પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના સંબંધો અને પાવરનું સમીકરણ 7 DC પરિપથોના કિસ્સામાં મળતા સંબંધો જેવા જ છે. પરંપરાગત રીતે AC રાશિઓના RMS મૂલ્યો માપવામાં અને રજૂ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઘર વપરાશ માટેનો 220 વોલ્ટ એ મહત્તમ વોલ્ટેજ. Vm = √2 V = 1.414220 V = 311 V. હકીકતમાં પ્રત્યાવર્તી પ્રવાહમાં થતા સરેરાશ પાવર વ્યય જેટલો જ પાવર વ્યય જે સમતુલ્ય DC પ્રવાહ દ્વારા થાય તેને I અથવા RMS પ્રવાહ કહે છે. આમ સમીકરણ 7 નીચે મુજબ પણ લખી શકાય. P = V²/R IV જ્યાં V = IR. ઉદાહરણ 1. 220 V સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100W નું રેટિંગ ધરાવે છે. A. બલ્બનો અવરોધ. B. સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય અને C. બલ્બમાંથી વહેતા પ્રવાહનું RMS મૂલ્ય શોધો. ઉકેલ. A. આપણને પાવર P = 100 વોટ, V = 220 વોલ્ટ આપેલ છે. બલ્બનો અવરોધ R = V²/P = 220 V²/100 વોટ = 484 ઓહ્મ. B. સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય Vm = √2 V = 311 V. C. P = IV પરથી I = P/V = 100 વોટ upon 220 વોલ્ટ = 0.454 એમ્પિયર. ઘૂમતા સદિશો ફેઝર્સ વડે AC પ્રવાહ અને વોલ્ટેજની રજૂઆત. રિપ્રેઝન્ટેશન ઓફ AC કરંટ એન્ડ વોલ્ટેજ બાય રોટેટિંગ વેક્ટર્સ ફેઝર્સ. અવરોધકમાંથી પસાર થતો પ્રવાહ AC વોલ્ટેજ સાથે કડામાં હોય છે, પરંતુ ઇન્ડક્ટર, કેપેસિટર અથવા આવા પરિપથ ઘટકોનું સંયોજન હોય એવા કિસ્સાઓમાં આવું હોતું નથી. AC પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેના કડા સંબંધો દર્શાવવા માટે આપણે ફેઝરની કલ્પના અથવા ખ્યાલનો ઉપયોગ કરીએ છીએ.
ફેઝર ડાયાગ્રામના ઉપયોગથી એસી પરિપથોનું વિશ્લેષણ સરળ બને છે. ફેઝર એક સદિશ છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉગમ બિંદુની આસપાસ ઓમેગા કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. વી અને આઈ ફેઝરના ઉર્ધ્વ ઘટકો સાઇન વક્ર અનુસાર બદલતી રાશિઓ વી અને આઈને રજૂ કરે છે. વી અને આઈ ફેઝરના માન આ આંદોલિત રાશિઓના કંપવિસ્તાર અથવા મહત્તમ મૂલ્યો વીએમ અને આઈએમ દર્શાવે છે. આકૃતિમાં એસી સ્ત્રોત સાથે જોડેલ અવરોધક માટેના આકૃતિમાં દર્શાવેલ પરિપથને અનુરૂપ T1 સમયે વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર અને તેમની વચ્ચેના સંબંધ દર્શાવે છે. વોલ્ટેજ અને પ્રવાહના ઉર્ધ્વ અક્ષ પરના પ્રક્ષેપો એટલે કે વીએમ સાઇન ઓમેગા ટી તથા આઈએમ સાઇન ઓમેગા ટી તે ક્ષણે અનુક્રમે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો દર્શાવે છે. જેમ તેઓ આવૃત્તિ ઓમેગા સાથે ભ્રમણ કરે છે તેમ આકૃતિ મુજબના વક્રો રચાતા જાય છે. અવરોધકના કિસ્સામાં વી અને આઈના ફેઝર એક જ દિશામાં છે તેમ આકૃતિ પરથી જોઈ શકાય છે. આનો અર્થ એ છે કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શૂન્ય છે. 4. ઇન્ડક્ટર એટલે કે પ્રેરક ગૂંચળાને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. એસી વોલ્ટેજ એપ્લાઇડ ટુ એન ઇન્ડક્ટર. આકૃતિમાં ઇન્ડક્ટર સાથે એસી સ્ત્રોત જોડેલ છે. સામાન્ય રીતે ઇન્ડક્ટરમાં વીંટાળેલ વાહક ગૂંચળા એટલે કે વાઇન્ડિંગને ગણનાપાત્ર અવરોધ હોય છે, પરંતુ આપણે ધારી લઈશું કે ઇન્ડક્ટરને અવગણી શકાય તેટલો અવરોધ છે. આમ પરિપથ શુદ્ધ ઇન્ડક્ટિવ એસી પરિપથ છે. ધારો કે સ્ત્રોતના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V Vm સાઇન ઓમેગા ટી છે. કિર્ચોફના બંધગાળાના નિયમ સમેશન ઓફ એપ્સિલોન ટી 0નો ઉપયોગ કરતા અને આ પરિપથમાં અવરોધ ન હોવાથી V L di/dt 0. 10. જ્યાં બીજું પદ ઇન્ડક્ટરમાં આત્મા પ્રેરિત ફેરેડે EMF છે અને L ઇન્ડક્ટરનું આત્મા પ્રેરકત્વ છે. ઋણ નિશાની લેન્ઝાના નિયમ પ્રકરણ 6 પરથી આવે છે. સમીકરણ 1 અને 10નો સમન્વય કરતા di/dt V/L Vm/L sin ઓમેગા ટી. 11. સમીકરણ 11 સૂચવે છે કે પ્રવાહ IT સમય પરનું એવું વિધેય છે કે જેનો ઢાળ di/dt સાઇન વિધેય મુજબ એટલે કે સાઇનુસોઇડિયલી બદલાતી જતી રાશિ હોય, જેની કળા સ્ત્રોત વોલ્ટેજના જેટલી છે અને તેનો કંપવિસ્તાર Vm/L વડે આપી શકાય છે. પ્રવાહ મેળવવા માટે આપણે di/dtનું સમય સાપેક્ષે સંકલન કરીશું. ઇન્ટિગ્રેશન ઓફ di/dt dt Vm/L ઇન્ટિગ્રેશન ઓફ સાઇન ઓમેગા ટી dt. આ પરથી I Vm/L cos ઓમેગા ટી પ્લસ અચળ. સંકલનના અચળાંકને પ્રવાહનું પરિમાણ છે અને તે સમયથી સ્વતંત્ર છે. સ્ત્રોતનું EMF શૂન્યની આસપાસ સમમિતીય રીતે દોલન કરે છે. તેથી તેનાથી મળતો પ્રવાહ શૂન્યની આસપાસ સમમિતીય રીતે દોલન કરે છે અને તેથી અચળ પ્રવાહ કે પ્રવાહનો સમયથી સ્વતંત્ર, સમય પર આધારિત ન હોય તેવો કોઈ ઘટક અસ્તિત્વ ધરાવતો નથી. માટે સંકલનનો અચળાંક શૂન્ય છે. -cos ઓમેગા ટી sin ઓમેગા ટી -π/2 નો ઉપયોગ કરતા આપણને I Im sin ઓમેગા ટી -π/2 મળે. 12. જ્યાં Im Vm/L પ્રવાહનો કંપવિસ્તાર છે. રાશિ ઓમેગા L એ અવરોધ સાથે સામ્ય ધરાવતી રાશિ છે જેને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે અને તે XL વડે દર્શાવાય છે. XI ઓમેગા L. 13. આથી પ્રવાહનો કંપવિસ્તાર Im Vm/ઓમેગા L. 14. ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું પરિમાણ
અવરોધના પરિમાણ જેવું જ તેનો એસઆઈ એકમ ઓમ છે. શુદ્ધ અવરોધક પરિપથમાં જેમ અવરોધ પ્રવાહને સીમિત એટલે કે મર્યાદિત કરે છે, તેવી જ રીતે શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથમાં ઇન્ડક્ટર પ્રવાહને સીમિત કરે છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇન્ડક્ટર અને પ્રવાહની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. સ્ત્રોત વોલ્ટેજ અને ઇન્ડક્ટરમાં વહેતા પ્રવાહ માટે સમીકરણ 1 અને સમીકરણ 12ની સરખામણી દર્શાવે છે કે પ્રવાહ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો અથવા 1/4 ચક્ર 1/4 સાયકલ જેટલો પાછળ છે. પ્રસ્તુત કિસ્સામાં કોઈ એક ક્ષણ t1 માટે વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર આકૃતિમાં દર્શાવેલ છે. પ્રવાહ ફેઝર I વોલ્ટેજ ફેઝર V કરતાં π/2 જેટલો પાછળ છે. જ્યારે તેમને કોણીય આવૃત્તિ ઓમેગા સાથે વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરાવવામાં આવે ત્યારે સમીકરણ 1 અને 12 દ્વારા રજૂ થતા અનુક્રમે વોલ્ટેજ અને પ્રવાહ રચાય છે, જેને આકૃતિમાં દર્શાવેલ છે. આપણે જોઈએ છીએ કે પ્રવાહ વોલ્ટેજ કરતાં 1/4 આવર્તકાળ T/4 = π/2 પછી તેનું મહત્તમ મૂલ્ય મેળવે છે. તમે જોયું કે ઇન્ડક્ટરને રિએક્ટન્સ છે. જેમ ડીસી પરિપથમાં અવરોધ વડે પ્રવાહ મર્યાદિત થાય તેવી જ રીતે રિએક્ટન્સ એસી પ્રવાહને મર્યાદિત કરે છે. શું તે અવરોધની માફક પાવર વ્યય કરતો હશે? આવો આપણે તે શોધવાનો પ્રયત્ન કરીએ. ઇન્ડક્ટરને મળતો તત્કાલીન પાવર PL = IV = Im sin ωt minus π/2 into Vm sin ωt = Im Vm cos ωt sin ωt -Im Vm/2 sin 2ωt. આથી એક પૂર્ણ ચક્ર દરમિયાનનો સરેરાશ પાવર PL = -Im Vm/2 sin 2ωt -Im Vm/2 sin 2ωt 0 છે. કારણ કે એક પૂર્ણ ચક્ર પર sin 2ωtનું સરેરાશ 0 છે. એક પૂર્ણ ચક્ર પર ઇન્ડક્ટરને પૂરો પડાતો સરેરાશ પાવર 0 હોય છે. આ બાબતને આકૃતિ વિસ્તારથી સમજાવે છે. ઉદાહરણ 2 25.0 mH ના એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલ છે. જો સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથનો RMS પ્રવાહ શોધો. ઉકેલ: ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL = 2πVL = 2 × 3.14 × 50 × 25 × 10⁻³ ઓહ્મ = 7.85 ઓહ્મ. પરિપથમાં RMS પ્રવાહ I V/XL = 220 વોલ્ટ upon 7.85 ઓહ્મ = 28A. 0 to 1 દરમિયાન A પાસેથી ગૂંચળામાં દાખલ થતો પ્રવાહ I 0 થી મહત્તમ મૂલ્ય સુધી વધે છે. ફ્લક્સ રેખાઓ પ્રસ્થાપિત થાય છે એટલે કે કોર ચુંબકત્વ ધારણ કરે છે. દર્શાવેલ ધ્રુવત્વ એટલે કે પોલારિટી મુજબ વોલ્ટેજ અને પ્રવાહ બંને ઘન એટલે કે પોઝિટિવ છે. તેથી તેમનો ગુણાકાર P ઘન છે. સ્ત્રોતમાંથી ઉર્જાનું શોષણ થાય છે. 1 to 2 દરમિયાન ગૂંચળામાં વહેતો પ્રવાહ હજુ ઘન છે, પરંતુ તે ઘટતો જાય છે. કોર ચુંબકત્વ ગુમાવે છે એટલે કે ડીમેગ્નેટાઇઝ થાય છે અને અર્ધચક્ર પૂર્ણ થાય ત્યારે કુલ ફ્લક્સ 0 થાય છે. વોલ્ટેજ V ઋણ છે કારણ કે di/dt ઋણ છે. વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર P ઋણ થાય છે અને સ્ત્રોતને ઉર્જા પાછી મળવા લાગે છે. 2 to 3 દરમિયાન પ્રવાહ I ઋણ બને છે એટલે કે તે B પાસેથી દાખલ થાય છે અને A પાસેથી બહાર આવે છે. પ્રવાહની દિશા ઉલટાઈ જવાને કારણે ચુંબકની ધ્રુવત્વ એટલે કે પોલારિટી બદલાય છે. પ્રવાહ અને વોલ્ટેજ બંને ઋણ છે,
માટે તેમનો પી ગુણાકાર ઘન બને છે. ઉર્જાનું શોષણ થાય છે. 3 to 4 દરમિયાન પ્રવાહ I ઘટવા લાગે છે અને 4 પાસે તેનું મૂલ્ય શૂન્ય થાય છે. કોર ચુંબકત્વ ગુમાવે છે અને ફ્લક્સ શૂન્ય બને છે. વોલ્ટેજ ઘન હોય છે પરંતુ પ્રવાહ ઋણ હોય છે, તેથી પાવર P ઋણ થાય છે. અર્ધચક્ર 2 to 3 મુજબ 1/4 ચક્ર દરમિયાન શોષાયેલ ઉર્જા સ્ત્રોતને પાછી મળે છે. કેપેસિટર એટલે કે સંધારકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. એસી વોલ્ટેજ એપ્લાઇડ ટુ અ કેપેસિટર. આકૃતિમાં શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથ દર્શાવે છે, જેમાં V = Vm sin ωt એસી વોલ્ટેજ ઉત્પન્ન કરતો એસી સ્ત્રોત એપ્સિલોન માત્ર કેપેસિટર સાથે જોડેલ છે. જ્યારે ડીસી પરિપથમાં વોલ્ટેજ સ્ત્રોત સાથે કેપેસિટરને જોડવામાં આવે છે, ત્યારે થોડા સમય માટે પ્રવાહ પસાર થાય છે, જે કેપેસિટરને વિદ્યુતભારિત એટલે કે ચાર્જ કરવા માટે જરૂરી છે. કેપેસિટરની પ્લેટો પર વિદ્યુતભાર એકઠો થતાં બે પ્લેટો વચ્ચેનો વોલ્ટેજ વધે છે, જે પ્રવાહનો વિરોધ કરે છે. આમ ડીસી પરિપથમાં જેમ કેપેસિટર વિદ્યુતભારિત એટલે કે ચાર્જ થતું જાય, તેમ કેપેસિટર પ્રવાહને મર્યાદિત કરે છે અથવા તેનો વિરોધ કરે છે. જ્યારે કેપેસિટર સંપૂર્ણ વિદ્યુતભારિત એટલે કે ચાર્જ થાય છે, ત્યારે પરિપથનો પ્રવાહ ઘટીને શૂન્ય બને છે. જ્યારે કેપેસિટરને એસી સ્ત્રોત સાથે આકૃતિ મુજબ જોડવામાં આવે છે, ત્યારે તે પ્રવાહને સીમિત અથવા નિયંત્રિત કરે છે, પરંતુ વિદ્યુતભારના વહનને સંપૂર્ણ રીતે રોકતું નથી. જેમ પ્રવાહ પ્રત્યેક અર્ધચક્ર દરમિયાન ઉલટાય છે, તેમ કેપેસિટર આવર્ત રીતે વિદ્યુતભારિત એટલે કે ચાર્જ અને વિદ્યુત વિભારિત એટલે કે ડિસ્ચાર્જ થતું રહે છે. ધારો કે કોઈ એક ટી ક્ષણે કેપેસિટર પરનો વિદ્યુતભાર Q છે. બે પ્લેટો વચ્ચે તાત્ક્ષણિક વોલ્ટેજ V = Q/C છે. 15. કિર્ચોફના બંધગાળાના નિયમ મુજબ સ્ત્રોતના બે છેડા વચ્ચેનો અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ સમાન હોય છે. Vm sin ωt = Q/C. પ્રવાહ શોધવા માટે આપણે I dQ/dt સંબંધનો ઉપયોગ કરીશું. I d/dt Vm C sin ωt = C Vm cos ωt. cos ωt sin ωt +π/2 સંબંધનો ઉપયોગ કરતા Im Im sin ωt +π/2. 16. જ્યાં Im ωc Vm દોલિત થતા પ્રવાહનો કંપ વિસ્તાર છે, તેને આપણે નીચે મુજબ ફરી લખી શકીએ. Im Vm/1/ωc. આ સમીકરણને શુદ્ધ અવરોધકીય પરિપથ માટેના Im Vm/R સાથે સરખાવતા આપણે જોઈ શકીએ છીએ કે 1/ωc અવરોધના જેવો જ ભાગ ભજવે છે. તેને કેપેસિટિવ રિએક્ટન્સ કહે છે અને તેને XC વડે દર્શાવાય છે. XC = 1/ωc 17. તેથી પ્રવાહનો કંપ વિસ્તાર Im Vm/XC 18. કેપેસિટિવ રિએક્ટન્સનું પરિમાણ અવરોધના પરિમાણ જેવું જ છે અને તેનું SI એકમ ઓહ્મ છે. શુદ્ધ અવરોધવાળા પરિપથમાં જેમ અવરોધ પ્રવાહને સીમિત એટલે કે નિયંત્રિત કરે છે, તેવી જ રીતે શુદ્ધ કેપેસિટિવ પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ પ્રવાહના કંપ વિસ્તારને સીમિત કરે છે, પરંતુ તે કેપેસિટન્સ અને આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સ્ત્રોત વોલ્ટેજના સમીકરણ 1 અને સમીકરણ 16ની સરખામણી દર્શાવે છે કે વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં π/2 જેટલો આગળ છે. આકૃતિમાં કોઈ એક t1 ક્ષણે ફેઝર ડાયાગ્રામ દર્શાવે છે. અહીં પ્રવાહ ફેઝર I વોલ્ટેજ ફેઝર V કરતાં π/2 જેટલો આગળ રહે તેમ તેઓ વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે છે. આકૃતિમાં સમય સાથે વોલ્ટેજ અને પ્રવાહમાં થતો ફેરફારો દર્શાવે છે. આપણે જોઈ શકીએ છીએ કે વોલ્ટેજ કરતાં પ્રવાહ 1/4 આવર્તકાળ જેટલો વહેલા સમયે મહત્તમ મૂલ્ય મેળવે છે.
કેપેસિટરને પૂરો પડાતો તાત્ક્ષણિક પાવર PC ઇઝ ઇક્વલ ટુ IV ઇઝ ઇક્વલ ટુ Im cos ઓમેગા ટી Vm sin ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ Im Vm cos ઓમેગા ટી sin ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ Im Vm અપોન 2 sin 2 ઓમેગા ટી. આમ કેપેસિટરમાં ઇન્ડક્ટરના કિસ્સા પ્રમાણે સરેરાશ પાવર PC ઇઝ ઇક્વલ ટુ માઇનસ Im Vm અપોન 2 sin 2 ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ Im Vm અપોન 2 sin 2 ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે એક પૂર્ણ ચક્ર પર sin 2 ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 0 આકૃતિમાં આ બાબતને વિસ્તારથી સમજાવે છે. આમ આપણે જોયું કે ઇન્ડક્ટરના કિસ્સામાં પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ અને કેપેસિટરના કિસ્સામાં પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ હોય છે. ઉદાહરણ 3. એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનોનું અનુમાન કરો. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે? ઉકેલ. જ્યારે કેપેસિટર સાથે ડીસી સ્ત્રોત જોડવામાં આવે છે ત્યારે કેપેસિટર વિદ્યુતભારિત એટલે કે ચાર્જ થાય છે. પૂર્ણ વિદ્યુતભારિત થયા બાદ પરિપથમાં પ્રવાહ વહેતો નથી અને બલ્બ પ્રકાશિત થતો નથી. કેપેસિટન્સ ઘટાડવા છતાં તેમાં કોઈ જ ફેરફાર થતો નથી. એસી સ્ત્રોત માટે કેપેસિટર 1/ωc જેટલો કેપેસિટિવ રિએક્ટન્સ ધરાવે છે અને પરિપથમાં પ્રવાહ વહે છે. પરિણામે બલ્બ પ્રકાશિત થાય છે. સીમાં ઘટાડો કરતાં રિએક્ટન્સ વધે છે અને બલ્બ પહેલાં કરતાં ઓછા તેજથી પ્રકાશિત થાય છે. ઉદાહરણ 4. 250 વોલ્ટ 50 હર્ટ્ઝના સ્ત્રોત સાથે 15.0 μFના કેપેસિટરને જોડવામાં આવેલ છે. પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું RMS અને મહત્તમ મૂલ્ય શોધો. જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર શું અસર થશે? ઉકેલ. કેપેસિટિવ રિએક્ટન્સ XC ઇઝ ઇક્વલ ટુ 1/2πVC ઇઝ ઇક્વલ ટુ 1/2π 50 હર્ટ્ઝ 15.0 into 10⁻⁶ F ઇઝ ઇક્વલ ટુ 212 ઓહ્મ. RMS પ્રવાહ 0 to 1 દરમિયાન આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રવાહ વહે છે અને તે 0 પાસે મહત્તમથી 1 પાસે 0 સુધી પહોંચે છે. પ્લેટ A ઘન વિદ્યુતભારિત થાય છે જ્યારે પ્લેટ B પર ઋણ વિદ્યુતભાર Q જમા થતો જાય છે અને 1 પાસે પ્રવાહ 0 થાય ત્યાં સુધીમાં મહત્તમ થાય છે. વોલ્ટેજ VC ઇઝ ઇક્વલ ટુ Q/C વિદ્યુતભાર Q સાથે સમાન કળામાં હોય છે અને તેનું મૂલ્ય 1 પાસે મહત્તમ હોય છે. પ્રવાહ અને વોલ્ટેજ બંને ઘન હોવાથી પાવર P ઇઝ ઇક્વલ ટુ VCI ઘન છે. આ ચોથા ભાગના ચક્ર દરમિયાન સ્ત્રોતમાંથી ઉર્જાનું શોષણ થાય છે અને કેપેસિટર વિદ્યુતભારિત થાય છે. 1 to 2 દરમિયાન પ્રવાહ Iની દિશામાં ઉલટાઈ જાય છે. સંગ્રહિત વિદ્યુતભાર છીનવાઈ જાય છે એટલે કે આ ચોથા ભાગના ચક્ર દરમિયાન કેપેસિટર વિદ્યુત વિભારિત એટલે કે ડિસ્ચાર્જ થાય છે. વોલ્ટેજ ઘટે છે પરંતુ હજુ તે ઘન હોય છે. પ્રવાહ ઋણ હોય છે અને તેમનો ગુણાકાર એટલે પાવર ઋણ હોય છે. 0 to 1ના ચોથા ભાગના ચક્ર દરમિયાન શોષાયેલ ઉર્જા આ ચોથા ભાગના ચક્ર દરમિયાન સ્ત્રોતને પાછી મળે છે. 2 to 3 દરમિયાન પ્રવાહ I A થી B તરફ વહે છે. કેપેસિટર વિરુદ્ધ ધ્રુવત્વ એટલે કે પોલારિટી માટે વિદ્યુતભારિત થાય છે એટલે કે પ્લેટ B ઘન વિદ્યુતભાર અને પ્લેટ A ઋણ વિદ્યુતભાર મેળવે છે. વોલ્ટેજ અને પ્રવાહ બંને ઋણ હોય છે. તેમનો ગુણાકાર P ઘન હોય છે. આ ચોથા ભાગના ચક્ર દરમિયાન કેપેસિટર ઉર્જાનું શોષણ કરે છે. 3 to 4 દરમિયાન 3 પાસે પ્રવાહ Iની દિશા ઉલટાઈ જાય છે અને B થી A તરફ વહે છે. સંગ્રહિત થયેલા વિદ્યુતભાર છીનવાઈ જાય છે અને વોલ્ટેજનું મૂલ્ય VC ઘટે છે. જ્યારે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થાય છે ત્યારે 4 પાસે VC 0 બને છે. પાવર
ઋણ છે. 2 to 3 દરમિયાનમાં શોષાયેલ ઉર્જા સ્ત્રોતને પાછી મળે છે. શોષાયેલ ચોખ્ખી ઉર્જા શૂન્ય હોય છે. I is equal to V upon XC is equal to 220 volt upon 212 ohm is equal to 1.04 ampere. મહત્તમ પ્રવાહ Im is equal to square root of 2 I is equal to 1.41 1.04 is equal to 1.47 ampere. આ પ્રવાહ પ્લસ 1.47 એમ્પિયર અને માઇનસ 1.47 એમ્પિયરની વચ્ચે દોલનો કરશે અને તે વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ હશે. જો સ્ત્રોત આવૃત્તિ બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય અડધું થશે. પરિણામે પ્રવાહ બમણો થશે. ઉદાહરણ 5. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટરને એસી સ્ત્રોત સાથે કળ દ્વારા જોડેલ છે. કળ બંધ કર્યા પછી થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરના વિસ્તાર એટલે કે ગર્ભમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવતા પ્રકાશીય બલ્બની પ્રકાશિતા A વધશે, B ઘટશે, C કોઈ જ ફેરફાર નહીં થાય. તમારો જવાબ કારણ સહિત આપો. ઉકેલ. લોખંડના સળિયાને જ્યારે અંદર દાખલ કરવામાં આવે છે ત્યારે કોઇલની અંદરનું ચુંબકીય ક્ષેત્ર લોખંડનું મેગ્નેટાઇઝેશન એટલે કે ચુંબકીયકરણ કરે છે, જેથી અંદરના ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે. તેથી કોઇલનું ઇન્ડક્શન એટલે કે પ્રેરકત્વ વધે છે. પરિણામે કોઇલનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધે છે, જેના પરિણામે લાગુ પાડેલ એસી વોલ્ટેજનો મોટો ભાગ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે લાગુ પડે છે અને બલ્બના બે છેડે ઓછો વોલ્ટેજ હોય છે. તેથી પ્રકાશિતતા ઘટે છે. શ્રેણી પરિપથને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. એસી વોલ્ટેજ એપ્લાઇડ ટુ અ સિરીઝ LCR સર્કિટ. આકૃતિમાં એસી સ્ત્રોત એપ્સિલોન સાથે જોડેલ શ્રેણી LCR પરિપથ દર્શાવે છે. અગાઉની માફક આપણે એસી સ્ત્રોતનું વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા t લઈશું. જો કોઈ એક t ક્ષણે કેપેસિટર પરનો વીજભાર Q અને પરિપથમાં પ્રવાહ I હોય તો કિર્ચોફના બંધગાળાના નિયમ પરથી L di upon dt પ્લસ IR પ્લસ Q upon C ઇઝ ઇક્વલ ટુ V20. આપણે તાત્ક્ષણિક પ્રવાહ I અને લાગુ પાડેલ પ્રત્યાવર્તી વોલ્ટેજ V સાથે તેનો કળા સંબંધ શોધવા માગીએ છીએ. આપણે આ કોયડો બે પદ્ધતિથી ઉકેલીશું. પ્રથમ પદ્ધતિમાં ફેઝરની પ્રયુક્તિ અને બીજી પદ્ધતિમાં પ્રવાહ Iનો સમય પરનો આધાર મેળવવા સમીકરણ 20નો વિશ્લેષણથી એટલે કે બેઝિક રીતે ઉકેલ મેળવીશું. 6.1 ફેઝર ડાયાગ્રામ દ્વારા ઉકેલ. ફેઝર ડાયાગ્રામ સોલ્યુશન. આકૃતિમાંના પરિપથ પરથી આપણે જોઈ શકીએ છીએ કે અવરોધક અને ઇન્ડક્ટર અને કેપેસિટર શ્રેણી જોડાણમાં છે. માટે કોઈપણ સમયે પરિપથના દરેક ઘટકમાં સમાન કંપવિસ્તાર અને સમાન કળાવાળો એક સમાન પ્રવાહ હશે. ધારો કે તે II ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા t પ્લસ phi છે. 21 જ્યાં phi સ્ત્રોતના બે છેડા વચ્ચેના વોલ્ટેજ અને પરિપથમાં પ્રવાહ વચ્ચેનો કળા તફાવત છે. અગાઉના પરિચ્છેદમાં આપણે જે શીખ્યા તેના આધારે પ્રસ્તુત કિસ્સામાં આપણે ફેઝર ડાયાગ્રામ તૈયાર કરીશું. સમીકરણ 21 વડે રજૂ થતા પરિપથ પ્રવાહને દર્શાવતો ફેઝર ધારો કે I છે. વધુમાં ધારો કે ઇન્ડક્ટર અવરોધક કેપેસિટર અને સ્ત્રોતના બે છેડા વચ્ચેના વોલ્ટેજને રજૂ કરતા ફેઝર અનુક્રમે ધારો કે VL, VR, VC અને V છે. અગાઉના પરિચ્છેદ મુજબ આપણે જાણીએ છીએ કે VR Iને સમાંતર છે, VC I કરતાં π/2 જેટલો પાછળ છે અને VL I કરતાં π/2 જેટલો આગળ છે. આકૃતિમાં VL, VR, VC અને Iને યોગ્ય કળા સંબંધ સાથે દર્શાવેલ છે. આ ફેઝરોની લંબાઈ અથવા VR, VC અને VLના કંપવિસ્તાર નીચે મુજબ છે. VRM ઇઝ ઇક્વલ ટુ IMR, VCM ઇઝ ઇક્વલ ટુ IMXC, VLM ઇઝ ઇક્વલ ટુ IMXL. 22 પરિપથ માટે વોલ્ટેજનું સમીકરણ 20
નીચે મુજબ લખી શકાય: VL પ્લસ VR પ્લસ VC ઇઝ ઇક્વલ ટુ V. 23. ફેઝર સંબંધ કે જેનો ઉર્ધ્વ ઘટક ઉપરનું સમીકરણ આપે છે તે નીચે મુજબ આપી શકાય: VL પ્લસ VR પ્લસ VC ઇઝ ઇક્વલ ટુ V. 24. આ સંબંધને આકૃતિમાં રજૂ કરેલ છે. VC પ્લસ VL હંમેશા એક રેખા પર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેમને સંયોજિત રૂપે એક જ ફેઝર VC પ્લસ VL તરીકે લઈ શકાય, જેનું માન મોડ ઓફ VCM માઇનસ VLM છે. V જેની બાજુઓ VR અને VC પ્લસ VL હોય તેવા કાટકોણ ત્રિકોણના કર્ણ તરીકે રજૂ થતો હોવાથી પાયથાગોરસ પ્રમેય મુજબ V²M ઇઝ ઇક્વલ ટુ V²MR પ્લસ VCM માઇનસ VLM હોલ સ્ક્વેર. VRM, VCM અને VLMના મૂલ્યો સમીકરણ 22 પરથી ઉપરોક્ત સમીકરણમાં મૂકતા V²M ઇઝ ઇક્વલ ટુ IMR સ્ક્વેર પ્લસ IMXC માઇનસ IMXL હોલ સ્ક્વેર. V²M ઇઝ ઇક્વલ ટુ I²MR સ્ક્વેર પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર અથવા IM ઇઝ ઇક્વલ ટુ VM અપોન સ્ક્વેર રૂટ ઓફ R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. 25A. પરિપથમાં અવરોધ સાથેની સામ્યતા પરથી આપણે AC પરિપથમાં ઇમ્પિડન્સ Z ને દાખલ કરીશું. IM ઇઝ ઇક્વલ ટુ VM અપોન Z. 25B. જ્યાં Z ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. 26. ફેઝર I હંમેશા ફેઝર VRને સમાંતર છે. કળા ખૂણો ફાઈ એ VR અને V વચ્ચેનો ખૂણો છે અને તે આકૃતિ પરથી નક્કી કરી શકાય છે. tan phi ઇઝ ઇક્વલ ટુ VCM માઇનસ VLM અપોન VRM. સમીકરણ 22નો ઉપયોગ કરતા આપણને tan phi ઇઝ ઇક્વલ ટુ XC માઇનસ XL અપોન R 27. આકૃતિમાં સમીકરણ 26 અને 27ને આલેખીય રીતે દર્શાવેલ છે. આને ઇમ્પિડન્સ ડાયાગ્રામ કહે છે, જે કર્ણ તરીકે Z હોય તેવો એક કાટકોણ ત્રિકોણ છે. સમીકરણ 25A પ્રવાહનો કંપ વિસ્તાર આપે છે અને સમીકરણ 27 કળા ખૂણો આપે છે. આ સાથે જ સમીકરણ 21 સંપૂર્ણ રીતે રજૂ થાય છે. જો XC ગ્રેટર ધેન XL હોય તો ફાઈ ઘન બનશે અને પરિપથ પ્રભાવી રીતે એટલે કે પ્રીડોમિનન્ટલી કેપેસિટિવ બને છે. પરિણામે પરિપથમાં પ્રવાહ સ્ત્રોત વોલ્ટેજ કરતાં આગળ હોય છે. જો XC લેસ ધેન XL હોય તો ફાઈ ઋણ બને છે અને પરિપથ પ્રભાવી રીતે ઇન્ડક્ટિવ બને છે. પરિણામે પરિપથમાં પ્રવાહ સ્ત્રોત વોલ્ટેજ કરતાં પાછળ હોય છે. એ આકૃતિ 15 XC ગ્રેટર ધેન XLના કિસ્સા માટે ફેઝર ડાયાગ્રામ તથા V અને Iમાં ઓમેગા T સાથે થતા ફેરફારો દર્શાવે છે. આમ ફેઝરની પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપણે LCR શ્રેણી પરિપથ માટે પ્રવાહનો કંપવિસ્તાર અને કળા મેળવ્યા. પરંતુ વિશ્લેષણની આ પદ્ધતિના AC પરિપથ માટે કેટલાક ગેરલાભ છે. પ્રથમ, ફેઝર ડાયાગ્રામ પ્રારંભિક શરત અથવા સ્થિતિની કોઈ જ માહિતી આપતો નથી. તમે Tનું કોઈપણ યાદચ્છિક મૂલ્ય, જેમ કે આ પ્રકરણમાં બધે જ આપણે T1 લીધેલ છે, લઈ શકો છો અને જુદા જુદા ફેઝર વચ્ચેનો સાપેક્ષ ખૂણો દર્શાવતા જુદા જુદા ફેઝર દોરી શકો છો. આ રીતે મેળવેલ ઉકેલને સ્થાયી અવસ્થા ઉકેલ કહે છે. આ વ્યાપક ઉકેલ નથી. ઉપરાંત આપણી પાસે ક્ષણિક ઉકેલ પણ છે, જે V=0 માટે પણ લાગુ પડે. સ્થાયી અવસ્થા ઉકેલ અને ક્ષણિક ઉકેલના સમન્વયથી મળતો ઉકેલ એ વ્યાપક ઉકેલ છે. પૂરતા લાંબા સમય બાદ ક્ષણિક ઉકેલની અસર નષ્ટ પામે છે અને સ્થાયી અવસ્થા ઉકેલ દ્વારા પરિપથ વર્તણૂકનું વર્ણન કરી શકાય છે. 6.2 વૈશ્લેષિક ઉકેલ એનાલિટિકલ સોલ્યુશન. પરિપથ માટેનું વોલ્ટેજ સમીકરણ L di/dt પ્લસ Ri પ્લસ Q/C = V =
VM sin ઓમેગા ટી છે. આપણે જાણીએ છીએ કે I ઇઝ ઇક્વલ ટુ dq અપોન dt. તેથી di અપોન dt ઇઝ ઇક્વલ ટુ d સ્ક્વેર q અપોન dt સ્ક્વેર. આમ ક્યુના પદમાં વોલ્ટેજ સમીકરણ નીચે મુજબ મળે: L d સ્ક્વેર q અપોન dt સ્ક્વેર પ્લસ R dq અપોન dt પ્લસ q અપોન c ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા ટી. 28. આ સમીકરણ બળ પ્રેરિત અવમંદિત દોલકના સમીકરણ જેવું છે. જુઓ ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પાઠ્યપુસ્તક સમીકરણ 14.37b. ધારો કે આનો ઉકેલ q ઇઝ ઇક્વલ ટુ qm sin ઓમેગા ટી પ્લસ થીટા છે. 29a. તેથી dq અપોન d3 ઇઝ ઇક્વલ ટુ dm ઓમેગા cos ઓમેગા ટી પ્લસ થીટા. 29b. અને d સ્ક્વેર q અપોન dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ q m ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. 29c. સમીકરણ 28માં આ મૂલ્યો મૂકતા qm ઓમેગા r cos ઓમેગા ટી પ્લસ થીટા પ્લસ xc માઇનસ xl સાઇન ઓમેગા ટી પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ vm સાઇન ઓમેગા ટી મળે. 30. જ્યાં આપણે xc ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઓમેગા c, xl ઇઝ ઇક્વલ ટુ ઓમેગા l સંબંધનો ઉપયોગ કર્યો છે. સમીકરણ 30 ને z ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ r સ્ક્વેર પ્લસ xc માઇનસ xl હોલ સ્ક્વેર વડે ગુણતા અને ભાગતા આપણને qm ઓમેગા z r અપોન z cos ઓમેગા ટી પ્લસ થીટા પ્લસ xc માઇનસ xl અપોન z સાઇન ઓમેગા ટી પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ vm સાઇન ઓમેગા ટી મળે. 31. હવે ધારો કે r અપોન z ઇઝ ઇક્વલ ટુ cos phi અને xc માઇનસ xl અપોન z ઇઝ ઇક્વલ ટુ સાઇન phi. તેથી phi ઇઝ ઇક્વલ ટુ 10 રેઝ ટુ માઇનસ 1 xc માઇનસ xl અપોન r. 32. સમીકરણ 31માં આ મૂલ્યો મૂકી સાદું રૂપ આપતા આપણને qm ઓમેગા z cos ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ phi ઇઝ ઇક્વલ ટુ vm sin ઓમેગા ટી મળે. 33. સમીકરણની બંને બાજુને સરખાવતા આપણે જોઈ શકીએ છીએ કે vm ઇઝ ઇક્વલ ટુ qm ઓમેગા z ઇઝ ઇક્વલ ટુ imz, જ્યાં im ઇઝ ઇક્વલ ટુ qm ઓમેગા. 33a. અને થીટા માઇનસ phi ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાઈ બાય 2 અથવા થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાઈ બાય 2 પ્લસ phi. 33b. તેથી પરિપથમાં પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ dq અપોન dt ઇઝ ઇક્વલ ટુ qm ઓમેગા cos ઓમેગા ટી પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ im cos ઓમેગા ટી પ્લસ થીટા અથવા I ઇઝ ઇક્વલ ટુ im sin ઓમેગા ટી પ્લસ phi. 34. જ્યાં im ઇઝ ઇક્વલ ટુ vm અપોન z ઇઝ ઇક્વલ ટુ vm અપોન સ્ક્વેર રૂટ ઓફ r સ્ક્વેર પ્લસ xc માઇનસ xl હોલ સ્ક્વેર. 34a. અને phi ઇઝ ઇક્વલ ટુ 10 રેઝ ટુ માઇનસ 1 xc માઇનસ xl અપોન r. આમ પરિપથમાં પ્રવાહને કંપવિસ્તાર અને કળા માટેનો વિશ્લેષિક ઉકેલ ફેઝર પ્રયુક્તિથી મેળવેલ ઉકેલને મળતો આવે છે. 3. અનુનાદ રેઝોનન્સ. RLC શ્રેણી પરિપથની એક રસપ્રદ લાક્ષણિકતા એ અનુનાદની ઘટના છે. કોઈ એક નિશ્ચિત આવૃત્તિથી દોલન કરવાની વૃત્તિ ધરાવતા બધા જ તંત્રો માટે અનુનાદ એક સામાન્ય ઘટના છે. આ આવૃત્તિને તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ કહે છે. જો આવું કોઈ તંત્ર એવા ઉર્જા સ્ત્રોતથી સંચાલિત થતું હોય કે જેની આવૃત્તિ તંત્રની પ્રાકૃતિક આવૃત્તિની નજીક હોય તો દોલનોનો કંપવિસ્તાર મોટો થાય છે. આ ઘટનાનું એક જાણીતું ઉદાહરણ હિંચકા પર ઝોલા ખાતું બાળક છે. લોલકની માફક આગળ પાછળ થતા હિંચકાના દોલનોને પ્રાકૃતિક આવૃત્તિ હોય છે. જો બાળક દોરીને નિયમિત સમય અંતરાલે ખેંચે અને દોરી ખેંચવાની આવૃત્તિ હિંચકાની પ્રાકૃતિક આવૃત્તિની નજીક હોય તો હિંચકાનો કંપવિસ્તાર મોટો થશે. vm કંપવિસ્તાર અને ઓમેગા
આવૃત્તિના વોલ્ટેજ વડે સંચાલિત RLC પરિપથ માટે આપણને મળતો પ્રવાહનો કંપવિસ્તાર IM ઇઝ ઇક્વલ ટુ VM/Z ઇઝ ઇક્વલ ટુ VM/√R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર થાય છે, જ્યાં XC ઇઝ ઇક્વલ ટુ 1/ωc અને XL ઇઝ ઇક્વલ ટુ ωL. આમ જો ઓમેગામાં ફેરફાર કરવામાં આવે તો એક નિશ્ચિત આવૃત્તિ ω0 માટે XC ઇઝ ઇક્વલ ટુ XL અને ઇમ્પિડન્સ લઘુત્તમ Z ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ 0² ઇઝ ઇક્વલ ટુ R બને છે. આ આવૃત્તિને અનુનાદ આવૃત્તિ કહે છે. XC ઇઝ ઇક્વલ ટુ XL અથવા 1/ω0c ઇઝ ઇક્વલ ટુ ω0L અથવા ω0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC. 35. અનુનાદીય આવૃત્તિએ પ્રવાહનો કંપવિસ્તાર IM ઇઝ ઇક્વલ ટુ VM/R જેટલો મહત્તમ હોય છે. આકૃતિ L ઇઝ ઇક્વલ ટુ 1.00 mH C પ્લસ 1.00 NF તથા અવરોધ Rના બે મૂલ્યો R ઇઝ ઇક્વલ ટુ 100 ઓહ્મ અને R ઇઝ ઇક્વલ ટુ 200 ઓહ્મ માટે RLC શ્રેણી પરિપથમાં ઓમેગા સાથે IMમાં થતા ફેરફારો દર્શાવે છે. લાગુ પાડેલ સ્ત્રોત માટે VM ઇઝ ઇક્વલ ટુ 100V. આ કિસ્સા માટે ω0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC ઇઝ ઇક્વલ ટુ 1.00 ઇન્ટુ 10⁶ રેડિયન્સ પર સેકન્ડ છે. આપણે જોઈ શકીએ છીએ કે અનુનાદીય આવૃત્તિ માટે પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ છે. અનુનાદની સ્થિતિએ IM ઇઝ ઇક્વલ ટુ VM/R હોવાથી કિસ્સા 1માં પ્રવાહનો કંપવિસ્તાર કિસ્સા 2માંના કંપવિસ્તાર કરતાં બમણો છે. અનુનાદીય પરિપથોના ઉપયોજનોમાં વિવિધતા છે. ઉદાહરણ તરીકે રેડિયો અથવા ટીવી સેટની ટ્યુનિંગ કરવાની પ્રક્રિયામાં રેડિયો એન્ટેના ઘણા બધા બ્રોડકાસ્ટિંગ સ્ટેશનોના સિગ્નલો મેળવે છે. એન્ટેના દ્વારા મેળવાયેલ સિગ્નલો રેડિયોના ટ્યુનિંગ પરિપથ માટે સ્ત્રોત તરીકે વર્તે છે. તેથી પરિપથ ઘણી બધી આવૃત્તિઓએ સંચાલિત થઈ શકે છે, પરંતુ કોઈ એક નિશ્ચિત રેડિયો સ્ટેશન સાંભળવા માટે આપણે રેડિયો ટ્યુન કરીએ છીએ. ટ્યુનિંગમાં આપણે ટ્યુનિંગ પરિપથમાંના કેપેસિટરનું કેપેસિટન્સ એવી રીતે બદલીએ છીએ કે પરિપથની અનુનાદીય આવૃત્તિનું મૂલ્ય એન્ટેનાએ મેળવેલ નિશ્ચિત સ્ટેશનના રેડિયો સિગ્નલની આવૃત્તિની લગભગ બરાબર હોય. જ્યારે આમ થાય છે ત્યારે નિશ્ચિત રેડિયો સ્ટેશનના સિગ્નલોની આવૃત્તિ જેટલી જ આવૃત્તિ માટે પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ બને છે. એ નોંધવું મહત્વનું છે કે જે પરિપથમાં L અને C બંને હાજર હોય તેવા પરિપથો દ્વારા જ અનુનાદની ઘટના પ્રદર્શિત થાય છે. આમ હોય તો જ Lના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને C બે છેડા વચ્ચેનો વોલ્ટેજ બંને વિરુદ્ધ કળામાં હોવાને કારણે એકબીજાને નાબૂદ કરે છે અને પ્રવાહનો કંપવિસ્તાર IM ઇઝ ઇક્વલ ટુ VM/R હોય છે અને સ્ત્રોતનો સંપૂર્ણ વોલ્ટેજ અવરોધ Rના બે છેડા વચ્ચે મળે છે. આનો અર્થ એ કે RL અને RC પરિપથમાં આપણે અનુનાદ મેળવી શકીએ નહીં. અનુનાદની તીક્ષ્ણતા શાર્પનેસ ઓફ રેઝોનન્સ. LCR શ્રેણી પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર IM ઇઝ ઇક્વલ ટુ VM/√R² પ્લસ ωL માઇનસ 1/ωc હોલ સ્ક્વેર છે. અને જ્યારે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ω0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC થાય ત્યારે તે મહત્તમ હોય છે. આ મહત્તમ મૂલ્ય IMmax ઇઝ ઇક્વલ ટુ VM/R છે. ઓમેગાના ω0 કરતાં બીજા મૂલ્યો માટે પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ કંપવિસ્તાર કરતાં ઓછો હોય છે. ધારો કે આપણે ઓમેગાનું એવું મૂલ્ય પસંદ કરીએ કે જ્યાં પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ કંપવિસ્તારના 1/√2 ગણો થાય. આ મૂલ્ય માટે પરિપથ વડે વ્યય થતા પાવરનું મૂલ્ય અડધું થાય છે. આકૃતિમાંના વક્ર પરથી જોઈ શકાય છે કે ઓમેગાના આવા બે મૂલ્યો મળે છે જેને ω1 અને ω2 કહીશું, જેમાં એક
ઓમેગા 0 કરતાં મોટું અને બીજું ઓમેગા 0 કરતાં નાનું છે અને આ બંને મૂલ્યો ઓમેગા 0ની આસપાસ સમમિત રૂપે છે. માટે આપણે લખી શકીએ કે ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા. ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 માઇનસ ડેલ્ટા ઓમેગા. આ બંને આવૃત્તિ વચ્ચેનો તફાવત ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ 2 ડેલ્ટા ઓમેગાને ઘણી વખત પરિપથની બેન્ડવિડ્થ કહે છે. રાશિ ઓમેગા 0 અપોન 2 ડેલ્ટા ઓમેગાને અનુવાદ વક્રની તીક્ષ્ણતાના માપ તરીકે ગણવામાં આવે છે. જેમ ડેલ્ટા ઓમેગા મૂલ્ય નાનું હોય તેમ અનુનાદ વધુ તીક્ષ્ણ અથવા સાંકડો. ડેલ્ટા ઓમેગાનું સમીકરણ મેળવવા માટે એ નોંધીએ કે ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા થાય ત્યારે પ્રવાહ કંપ વિસ્તાર IM ઇઝ ઇક્વલ ટુ 1/√2 IM max થાય. તેથી ઓમેગા 1 માટે IM ઇઝ ઇક્વલ ટુ VM અપોન √R² પ્લસ ઓમેગા 1L માઇનસ 1/ઓમેગા 1C હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ IM max અપોન √2 ઇઝ ઇક્વલ ટુ VM અપોન R² અથવા √R² પ્લસ ઓમેગા 1L માઇનસ 1/ઓમેગા 1C હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R² અથવા R² પ્લસ ઓમેગા 1L માઇનસ 1/ઓમેગા 1C હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2R². ઓમેગા 1L માઇનસ 1/ઓમેગા 1C ઇઝ ઇક્વલ ટુ R, જે નીચે મુજબ લખી શકાય. ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા L માઇનસ 1/ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા C ઇઝ ઇક્વલ ટુ R. ઓમેગા 0L 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઇનસ 1/ઓમેગા 0C 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ R. ડાબી બાજુના બીજા પદમાં ઓમેગા 0² ઇઝ ઇક્વલ ટુ 1/LCનો ઉપયોગ કરતા ઓમેગા 0L 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઇનસ ઓમેગા 0L અપોન 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ R મળશે. ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇઝ વેરી લેસ ધેન 1 હોવાથી 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 (-1) ને સન્નિકટ 1 માઇનસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 લઈ શકીએ. આથી ઓમેગા 0L 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઇનસ ઓમેગા 0L 1 માઇનસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ R. અથવા ઓમેગા 0L 2 ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ R. ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ R અપોન 2L. 36a. અનુનાદની તીક્ષ્ણતા નીચે મુજબ અપાય છે. ઓમેગા 0 અપોન 2 ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0L અપોન R. 36b. ગુણોત્તર ઓમેગા 0L અપોન R ને પરિપથનો ક્વોલિટી ફેક્ટર એટલે કે ગુણવત્તા અંક Q પણ કહે છે. Q ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0L અપોન R. 36c. સમીકરણ 36b અને 36c પરથી આપણને 2 ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 અપોન Q મળે. તેથી Qનું મૂલ્ય જેમ મોટું તેમ 2 ડેલ્ટા ઓમેગા અથવા બેન્ડવિડ્થનું મૂલ્ય નાનું અને અનુનાદની તીક્ષ્ણતા વધારે. સમીકરણ 36cમાં ઓમેગા 0² ઇઝ ઇક્વલ ટુ 1/LC નો ઉપયોગ કરતા તેને સમતુલ્ય રીતે આ મુજબ દર્શાવી શકાય છે. Q ઇઝ ઇક્વલ ટુ 1/ઓમેગા 0 CR. આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે જો અનુનાદ ઓછો તીક્ષ્ણ હોય તો ફક્ત મહત્તમ પ્રવાહ જ ઓછો હોય તેમ નહીં, પરંતુ આવૃત્તિઓના મોટા ગાળા ડેલ્ટા ઓમેગા માટે પરિપથ અનુનાદની નજીક હોય અને પરિપથનું ટ્યુનિંગ સારું હોતું નથી. આથી અનુનાદ ઓછો તીક્ષ્ણ હોય તો તે પરિપથની પસંદગી ક્ષમતા, તે પરિપથ દ્વારા આવૃત્તિને પસંદ કરવાની ક્ષમતા એટલે કે સિલેક્ટિવિટી ઓછી હોય છે, અથવા એથી ઉલટું પણ સત્ય છે. સમીકરણ 36 પરથી
આપણે જોઈ શકીએ છીએ કે ક્વોલિટી ફેક્ટર મોટો હોય એટલે કે આર નાનો અને અથવા એલ મોટો હોય તેવા પરિપથોની પસંદગી ક્ષમતા વધુ છે. ઉદાહરણ 6 220 વોલ્ટ 50 kZ એસી સ્ત્રોત સાથે 200 ઓહ્મનો અવરોધક અને 15.0 મ્યુ એફ ના કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવેલ છે. એ પરિપથમાં પ્રવાહ ગણો. બી અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ આરએમએસ શોધો. શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ છે? જો હા, તો આ વિસંગતતાનો ઉકેલ જણાવો. ઉકેલ: R is equal to 200 ohm, C is equal to 15.0, mu F is equal to 15.0 into 10 raised to minus 6 F. V is equal to 220 volt, V is equal to 50 Hz આપેલ છે. એ પ્રવાહની ગણતરી કરવા માટે પરિપથના ઇમ્પિડન્સની જરૂર પડશે અને તે Z is equal to square root of R square plus XC square is equal to square root of R square plus 2 pi VC raised to minus 2 is equal to square root of 200 ohm square plus 2 into 3.14 into 50 into 15.0 into 10 raised to minus 6 F raised to minus 2 is equal to square root of 200 ohm square plus 212.3 ohm square is equal to 291.67 ohm છે. માટે પરિપથમાં પ્રવાહ I is equal to V upon Z is equal to 200 V upon 291.67 ohm is equal to 0.7542 ampere. B. અહીં સમગ્ર પરિપથમાંથી પસાર થતો પ્રવાહ સમાન હોવાથી VR is equal to IR is equal to 0.754 A 200 ohm is equal to 150.8 V. VC is equal to IXC is equal to 0.754 A 212.3 ohm is equal to 160.07 V. બંને વોલ્ટેજ VR અને VCનો બેઝિક સરવાળો 310.87 V છે, જે સ્ત્રોત વોલ્ટેજ 220 V કરતાં વધુ છે. આ વિસંગતતા કઈ રીતે સમજાવી શકાય? પાઠ્યપુસ્તકમાં તમે શીખી ગયા છો તેમ અહીં બંને વોલ્ટેજ સમાન કળામાં નથી, માટે તેમનો સરવાળો સામાન્ય સંખ્યાઓની માફક થઈ શકે નહીં. બંને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત 90 ડિગ્રી જેટલો છે, માટે પાયથાગોરસના પ્રમેય પરથી કુલ વોલ્ટેજ મેળવી શકાય. V R plus C is equal to square root of VR square plus VC square is equal to 219.91 is approximately equal to 220 volt. આમ જો બે વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત યોગ્ય રીતે ગણતરીમાં લેવામાં આવે તો કેપેસિટર અને અવરોધકના બે છેડા વચ્ચેનો કુલ વોલ્ટેજ સ્ત્રોત વોલ્ટેજ જેટલો થાય. એસી પરિપથમાં પાવર ફેક્ટર. પાવર ઇન એસી સર્કિટ, ધ પાવર ફેક્ટર. આપણે જોયું કે આરએલસી શ્રેણી પરિપથમાં વોલ્ટેજ V is equal to VM sin omega t લાગુ પડતા પરિપથમાં વહેતો પ્રવાહ I is equal to IM sin omega t plus phi દ્વારા મળે છે, જ્યાં IM is equal to VM upon Z અને phi is equal to 10 raised to minus 1 XC minus XL upon R. આથી સ્ત્રોત દ્વારા પૂરો પડાયેલ તાત્ક્ષણિક પાવર P is equal to VI is equal to VM sin omega t into IM sin omega t plus phi is equal to VM IM upon 2 cos phi minus cos 2 omega t plus phi છે. 37. સમીકરણ 37ની જમણી બાજુના બે પદોનું સરેરાશ એક પૂર્ણ ચક્ર પર પાવરનું સરેરાશ આપે છે, જે પૈકીનું માત્ર બીજું પદ સમય પર આધારિત છે, જેનું સરેરાશ 0 થાય છે. કોસાઇનનું ઘન અર્ધચક્ર ઋણ અર્ધચક્રને નાબૂદ કરે છે, માટે P is equal to VM IM upon 2 cos phi is equal to VM upon square root of 2 IM upon square root of 2 cos phi is equal to VI
cos phi 38a. આ સમીકરણ નીચે મુજબ પણ લખી શકાય. P is equal to I square Z cos phi 38b. આમ વપરાતો એટલે કે વ્યય પામતો સરેરાશ પાવર વોલ્ટેજ અને પ્રવાહ પર આધારિત નથી, પરંતુ તેમની વચ્ચેના કળા ખૂણા ફાઈના કોસાઇન પર પણ આધારિત છે. રાશિ કોસ ફાઈને પાવર ફેક્ટર કહે છે. આપણે નીચેના કિસ્સાઓની ચર્ચા કરીએ. કિસ્સો 1. અવરોધક પરિપથ. જો પરિપથ માત્ર શુદ્ધ અવરોધ R ધરાવતો હોય તો તેને અવરોધક પરિપથ કહે છે. તે કિસ્સામાં phi is equal to 0, cos phi is equal to 1 પાવર વ્યય મહત્તમ હોય છે. કિસ્સો 2. શુદ્ધ ઇન્ડક્ટિવ અથવા કેપેસિટિવ પરિપથ. જો પરિપથ માત્ર ઇન્ડક્ટર અથવા કેપેસિટર ધરાવતો હોય તો આપણે જાણીએ છીએ કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત π/2 જેટલો હોય છે. માટે cos phi is equal to 0 અને પરિપથમાંથી પ્રવાહ પસાર થવા છતાંય પાવર વપરાતો એટલે કે વ્યય પામતો નથી. આવા પ્રવાહને ઘણીવાર વોટલેસ પ્રવાહ કહે છે. કિસ્સો 3. LCR શ્રેણી પરિપથ. LCR શ્રેણી પરિપથમાં થતો પાવર વ્યય સમીકરણ 38 મુજબનો હોય છે, જ્યાં phi is equal to 10⁻⁻1 XC - XL upon R. તેથી RL અથવા RC અથવા RCL પરિપથોમાં phi અશૂન્ય થશે. આવા કિસ્સાઓમાં પણ પાવર વ્યય તો માત્ર અવરોધકમાં જ થાય છે. કિસ્સો 4. LCR પરિપથમાં અનુનાદની સ્થિતિએ વ્યય થતો પાવર. અનુનાદની સ્થિતિએ XC - XL is equal to 0 અને phi is equal to 0. તેથી cos phi is equal to 1 અને P is equal to I square Z is equal to I square R. એટલે કે અનુનાદ સ્થિતિએ પરિપથમાં R દ્વારા મહત્તમ પાવર વ્યય થતો હોય છે. ઉદાહરણ 11. વિદ્યુત પાવરના સ્થાનાંતર એકથી બીજા સ્થાને લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય ટ્રાન્સમિશનમાં મોટો પાવર વ્યય સૂચવે છે. સમજાવો. બી. પરિપથમાં યોગ્ય કેપેસિટન્સવાળા કેપેસિટરનો ઉપયોગ કરીને ઘણીવાર પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય છે. સમજાવો. ઉકેલ. એ. આપણે જાણીએ છીએ કે P is equal to IV cos phi, જ્યાં cos phi પાવર ફેક્ટર છે. આપેલ વોલ્ટેજે ઇચ્છિત પાવર મોકલવા માટે જો પાવર ફેક્ટર ઓછો હોય તો તેને અનુરૂપ પ્રવાહમાં આપણે વધારો કરવો જોઈએ, પરંતુ આમ કરતાં ટ્રાન્સમિશન દરમિયાન પાવર વ્યય I²R ખૂબ વધી જાય છે. બી. ધારો કે પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં phi જેટલો પાછળ છે તો પાવર ફેક્ટર cos phi is equal to R upon Z. Zનું મૂલ્ય લગભગ R જેટલું બનાવીને આપણે પાવર ફેક્ટરમાં લગભગ 1 બને તેમ સુધારો કરી શકીએ. ફેઝર ડાયાગ્રામ આકૃતિની મદદથી આપણે સમજીએ કે આ કેવી રીતે મેળવી શકાય. અહીં Iને 2 ઘટકોમાં વિભાજન કરીએ. લાગુ પાડેલ વોલ્ટેજ Vની દિશામાં IP અને લાગુ પાડેલ વોલ્ટેજને લંબ દિશામાં IQ. પરિચ્છેદ 7માં તમે શીખ્યા તે મુજબ IQ વોટલેસ ઘટક કહેવાય છે. તેથી પ્રવાહના આ ઘટકને અનુરૂપ પાવર વ્યય થતો નથી. IP પાવર ઘટક તરીકે ઓળખાય છે કારણ કે તે વોલ્ટેજ સાથે સમાન કળામાં છે અને તેના અનુરૂપ પરિપથમાં પાવર વ્યય થાય છે. આ વિશ્લેષણથી તે સ્પષ્ટ છે કે જો આપણે પાવર ફેક્ટર સુધારવા માંગતા હોઈએ તો કળામાં પાછળ રહેલ વોટલેસ પ્રવાહ IQને તેના જેટલો જ અને કળામાં આગળ રહેતા વોટલેસ પ્રવાહ I' Q વડે તટસ્થ કરવો પડે. આમ કરવા માટે યોગ્ય મૂલ્યના કેપેસિટરને સમાંતર જોડવો પડે, જેથી IQ અને I' એકબીજાની અસર નાબૂદ કરે તથા પાવર P અસરકારક રીતે IPV જેટલો થાય. ઉદાહરણ 12. 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે, જેમાં R is equal to 3 ઓહ્મ, L is equal to 25.48 mH અને C is equal to 796 μF છે. A. પરિપથનો ઇમ્પેડન્સ. B.
સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. સી. પરિપથમાં વ્યય થતો પાવર. અને ડી. પાવર ફેક્ટર શોધો. ઉકેલ. પરિપથનો ઇમ્પિડન્સ શોધવા માટે આપણે પ્રથમ XL અને XCની ગણતરી કરીશું. એ. XL ઇઝ ઇક્વલ ટુ 2πVL ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 50 ઇન્ટુ 25.48 ઇન્ટુ 10⁻³ ઓહ્મ ઇઝ ઇક્વલ ટુ 8 ઓહ્મ. XC ઇઝ ઇક્વલ ટુ 1/2πVC ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 50 ઇન્ટુ 796 ઇન્ટુ 10⁻6 ઇઝ ઇક્વલ ટુ 4 ઓહ્મ. તેથી Z ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XL પ્લસ XC હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ √3² પ્લસ 8 - 4 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 ઓહ્મ. બી. કળા તફાવત phi ઇઝ ઇક્વલ ટુ 10⁻1 XL માઇનસ X1 અપોન R ઇઝ ઇક્વલ ટુ 10⁻1 4 - 8 અપોન 3 ઇઝ ઇક્વલ ટુ -53.1 ડિગ્રી. phi ઋણ છે, તેથી સ્ત્રોતના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કરતાં પરિપથનો પ્રવાહ પાછળ છે. સી. પરિપથમાં વ્યય થતો પાવર. P ઇઝ ઇક્વલ ટુ I²R. હવે I ઇઝ ઇક્વલ ટુ Im અપોન √2 ઇઝ ઇક્વલ ટુ 1/√2 283/5 ઇઝ ઇક્વલ ટુ 40 એમ્પિયર. તેથી P ઇઝ ઇક્વલ ટુ 40A² ઇન્ટુ 3 ઓહ્મ ઇઝ ઇક્વલ ટુ 4800 વોટ. ડી. પાવર ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ cos phi ઇઝ ઇક્વલ ટુ cos -53.1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0.6. ઉદાહરણ 13. ધારો કે ઉપરના ઉદાહરણમાં સ્ત્રોતની આવૃત્તિ બદલી શકાય છે, તો એ. અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે? બી. અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ, પ્રવાહ અને વ્યય થતા પાવરની ગણતરી કરો. ઉકેલ. એ. અનુનાદ થાય ત્યારે આવૃત્તિ ω0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC ઇઝ ઇક્વલ ટુ 1/√25.48 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 796 ઇન્ટુ 10⁻6 ઇઝ ઇક્વલ ટુ 222.1 રેડિયન પર સેકન્ડ. VR ઇઝ ઇક્વલ ટુ ω0 અપોન 2π ઇઝ ઇક્વલ ટુ 221.1 અપોન 2 ઇન્ટુ 3.14 ઇઝ ઇક્વલ ટુ 35.4 હર્ટ્ઝ. બી. અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ Z અવરોધ R જેટલો હોય છે. Z ઇઝ ઇક્વલ ટુ R ઇઝ ઇક્વલ ટુ 3 ઓહ્મ. અનુનાદ વખતે RMS પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ V અપોન Z ઇઝ ઇક્વલ ટુ V અપોન R ઇઝ ઇક્વલ ટુ 283 અપોન √2 1/3 ઇઝ ઇક્વલ ટુ 66.7 એમ્પિયર. અનુનાદની સ્થિતિએ વ્યય થતો પાવર P ઇઝ ઇક્વલ ટુ I² ઇન્ટુ R ઇઝ ઇક્વલ ટુ 66.7 સ્ક્વેર ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 13.35 કિલોવોટ. અહીં તમે જોઈ શકો છો કે ઉદાહરણ 8માં વ્યય થતા પાવર કરતાં આ કિસ્સામાં પાવર વ્યય વધુ છે. ઉદાહરણ 14. કોઈ એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય છે. જો તે અથવા તેણીના પાસે કોઈ ધાતુની બનેલી કોઈ વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્સર્જિત કરે છે. આ ડિટેક્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ઉકેલ. મેટલ ડિટેક્ટર એસી પરિપથમાં થતા અનુનાદના સિદ્ધાંત પર કાર્ય કરે છે. જ્યારે તમે મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી પસાર થાઓ છો ત્યારે વાસ્તવમાં તમે ઘણા આંટા ધરાવતી એટલે કે કોઇલ ગૂંચળામાંથી પસાર થાઓ છો. ગૂંચળાને ટ્યુન કરેલ કેપેસિટર સાથે જોડેલ હોય છે, જેથી પરિપથ અનુનાદની સ્થિતિ હોય છે. જ્યારે તમે તમારા ખિસ્સામાં ધાતુના ટુકડા સાથે પસાર થાઓ છો ત્યારે પરિપથનો ઇમ્પિડન્સ બદલાય છે. પરિણામે પરિપથના પ્રવાહમાં નોંધપાત્ર ફેરફાર થાય છે. પ્રવાહમાં થતો આ ફેરફાર પરખાય એટલે કે ડિટેક્ટ થાય છે અને ઇલેક્ટ્રોનિક પરિપથ અલાર્મ તરીકે ઉત્પન્ન કરે છે. LC દોલનો, LC ઓસિલેશન. આપણે જાણીએ છીએ કે કેપેસિટર અને ઇન્ડક્ટર અનુક્રમે વિદ્યુતીય અને ચુંબકીય ઉર્જાનો સંગ્રહ કરી શકે છે. જ્યારે એક કેપેસિટર
પ્રારંભમાં વિદ્યુતભારિત ને ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે ત્યારે કેપેસિટર પર રહેલા વિદ્યુતભાર અને પરિપથમાં પ્રવાહ વિદ્યુતીય દોલનોની ઘટના નિપજાવે છે, જે યાંત્રિક તંત્રોમાં થતા દોલનો જેવા જ હોય છે. ધોરણ 11 પ્રકરણ 14. ધારો કે કેપેસિટર પર Qm જેટલો વિદ્યુતભાર t=0 સમયે છે અને તેને આકૃતિ મુજબ ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. જે ક્ષણે પરિપથ પૂર્ણ થાય છે તે ક્ષણે કેપેસિટર પરનો વિદ્યુતભાર ઘટવાની શરૂઆત થાય છે. પરિણામે પરિપથમાં વધતો પ્રવાહ ઉત્પન્ન થાય છે. ધારો કે કોઈ એક t સમયે પરિપથમાં વિદ્યુતભાર Q અને પ્રવાહ I છે. di/dt ઘન હોવાથી ઇન્ડક્ટર Lમાં પ્રેરિત EMFનું ધ્રુવત્વ એટલે કે પોલારિટી આકૃતિમાં દર્શાવ્યા મુજબની હોય છે, એટલે કે VB<VA. કિર્ચોફના બંધગાળાના નિયમ અનુસાર Q/C - L di/dt = 0. 39. પ્રસ્તુત કિસ્સામાં I -dq/dt કારણ કે જેમ Q ઘટે છે તેમ I વધે છે. માટે સમીકરણ 39 નીચે મુજબ થશે: d2Q/dt² + 1/LC Q = 0. 40. આ સમીકરણ સરળ આવર્ત ગતિના સમીકરણ d2X/dt² + ω02 X = 0 જેવું સ્વરૂપ ધરાવે છે. આથી વિદ્યુતભાર જે પ્રાકૃતિક આવૃત્તિથી દોલનો કરે છે તે આવૃત્તિ ω0 = 1/√LC. 41. અને તે સમય સાથે સાઇન વિધેય અનુસાર નીચેના સૂત્ર અનુસાર બદલાય છે: Q = Qm cos ω0t + phi. 42. જ્યાં Qm એ Qનું મહત્તમ મૂલ્ય અને phi કળા અચળાંક છે. t0 સમયે Q Qm હોવાથી cos phi = 1 અથવા phi = 0. તેથી પ્રસ્તુત કિસ્સામાં Q Qm cos ω0t. 43. પ્રવાહ I -dq/dt નીચે મુજબ આપી શકાય છે: I Im sin ω0t. 44. જ્યાં Im ω0 Qm. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રારંભિક વિદ્યુતભાર Qm વાળા કેપેસિટર સાથે આદર્શ ઇન્ડક્ટર જોડેલ છે. વિદ્યુતભારિત કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઉર્જા UE = 1/2 Q²M/C છે. પરિપથમાં પ્રવાહ વહેતો ન હોવાથી ઇન્ડક્ટરમાં ઉર્જા શૂન્ય હોય છે. આમ LC પરિપથની કુલ ઉર્જા U = UE = 1/2 Q²M/C. t0 સમયે આકૃતિ કળ બંધ કરતાં જ કેપેસિટર વિદ્યુત વિભારિત એટલે કે ડિસ્ચાર્જ થવાની શરૂઆત થાય છે. જેમ પરિપથમાં પ્રવાહ વધવા લાગે છે તેમ તે ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત કરે છે અને તેથી ઇન્ડક્ટરમાં કેટલીક ઉર્જા ચુંબકીય ઉર્જા UB = 1/2 LI² સ્વરૂપે સંગ્રહિત થાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે t/4 સમયે પ્રવાહ તેના મહત્તમ મૂલ્ય Im પર પહોંચે છે ત્યારે બધી જ ઉર્જા ચુંબકીય ક્ષેત્રમાં UB = 1/2 LI²M સંગ્રહ પામે છે અને તે તમે સરળતાથી ચકાસી શકો છો કે આ મહત્તમ વિદ્યુત ઉર્જા અને મહત્તમ ચુંબકીય ઉર્જા સરખી હોય છે. હવે કેપેસિટર પર વીજભાર હોતો નથી અને તેથી તેમાં કોઈ ઉર્જા હોતી નથી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ હવે પ્રવાહ કેપેસિટરને વિદ્યુતભારિત કરવાનું શરૂ કરે છે. આ પ્રક્રિયા કેપેસિટર સંપૂર્ણ વિદ્યુતભાર થાય t/2 સમયે ત્યાં સુધી સતત ચાલુ રહે છે, પરંતુ વિદ્યુતભારોનું ધ્રુવત્વ આકૃતિની પ્રારંભિક સ્થિતિ કરતાં વિરુદ્ધ હોય છે. અહીં વર્ણવેલ સમગ્ર પ્રક્રિયા જ્યાં સુધી તંત્ર તેની મૂળ સ્થિતિમાં પાછું આવે ત્યાં સુધી તેની જાતે જ પુનરાવર્તિત થશે. આમ તંત્રમાં રહેલી ઉર્જા કેપેસિટર અને ઇન્ડક્ટર વચ્ચે
દોલનો કરે છે. એલસી દોલનો સ્પ્રિંગના છેડે જોડેલ બ્લોકના યાંત્રિક દોલનો જેવા જ હોય છે. દરેક આકૃતિમાં નીચેનો ભાગ યાંત્રિક તંત્રની સ્પ્રિંગને જોડેલ બ્લોક અનુરૂપ સ્થિતિ દર્શાવે છે. અગાઉ નોંધ્યું તેમ કોણીય આવૃત્તિ ω0 સાથે દોલન કરતા m દળના બ્લોકનું સમીકરણ d²x/dt² પ્લસ ω02 x = 0 છે. અહીં ω0 √k/m અને k સ્પ્રિંગનો બળ અચળાંક છે, તેથી x qને અનુરૂપ છે. યાંત્રિક તંત્રના કિસ્સામાં F ma m dv/dt m d²x/dt². વિદ્યુતીય યંત્ર માટે એપ્સિલોન -L di/dt -L d²q/dt². આ બે સમીકરણોને સરખાવતા આપણે જોઈ શકીએ છીએ કે L દળ m સાથે સામ્યતા ધરાવે છે. પ્રવાહમાં થતા ફેરફાર માટે અવરોધનું માપ L છે. એલસી પરિપથમાં કિસ્સામાં ω0 1/√LC અને સ્પ્રિંગ સાથે જોડેલ દળ માટે ω0 √k/m. તેથી 1/c k સાથે સામ્યતા ધરાવે છે. અચળાંક k F/x એકમ સ્થાનાંતર માટે જરૂરી બાહ્ય બળ સૂચવે છે, જ્યારે 1/c v/q એકમ વિદ્યુતભારને પ્રસ્થાપિત કરવા માટેનો જરૂરી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સૂચવે છે. કોષ્ટક 7.1 યાંત્રિક રાશિઓ અને વિદ્યુત રાશિઓ વચ્ચેની સરખામણી દર્શાવે છે. યાંત્રિક રાશિઓ અને વિદ્યુતીય રાશિઓ વચ્ચેની સરખામણી. યાંત્રિક તંત્ર, વિદ્યુતીય તંત્ર. દળ m, ઇન્ડક્ટન્સ L, બળ અચળાંક k, કેપેસિટન્સનો વ્યસ્ત 1/c, સ્થાનાંતર x, વીજભાર q, વેગ v dx/dt, પ્રવાહ I dq/dt. યાંત્રિક ઉર્જા, વિદ્યુત ચુંબકીય ઉર્જા E 1/2 kx² પ્લસ 1/2 mv². E 1/2 q²/c પ્લસ 1/2 li². 1. દરેક ઇન્ડક્ટર કેટલોક અવરોધ ધરાવે છે. આ અવરોધને કારણે વિદ્યુતભાર અને પરિપથના પ્રવાહ પર અવમંદનની અસર નીપજે છે અને છેવટે દોલનો નાશ પામે છે. 2. જો અવરોધ શૂન્ય હોય તો પણ તંત્રની કુલ ઉર્જા અચળ રહેતી નથી. તે તંત્રમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. હવે પછીના પ્રકરણમાં તેની ચર્ચા છે. હકીકતમાં રેડિયો અને ટીવી ટ્રાન્સમીટરો આ વિકિરણ પર આધારિત હોય છે. બે અલગ અલગ ઘટના, સમાન ગાણિતિક પ્રક્રિયા. ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પાઠ્યપુસ્તક પરિચ્છેદમાં વર્ણવેલ બળ પ્રેરિત અવમંદિત દોલનોની ગાણિતિક સરખામણી એસી વોલ્ટેજ લગાડેલા એલસીઆર પરિપથની ગાણિતિક પ્રક્રિયા સાથે કરવાની તમને ગમશે. અહીં સમીકરણ 28 ધોરણ 11 પાઠ્યપુસ્તકના સમીકરણ 14.37bમાં વપરાયેલ સંજ્ઞા અને પ્રાચલો જુદા જુદા હોવા છતાં તેના જેવું જ છે. માટે આપણે આ બંને સ્થિતિ માટે રાશિઓની સમતુલ્યતાની સૂચિ તૈયાર કરીએ. પ્રણોદિત દોલનો, સંચાલિત એલસીઆર પરિપથ m d²x/dt² પ્લસ b dx/dt પ્લસ kx f cos ω0t. L d²q/dt² પ્લસ r dq/dt પ્લસ q/c vm sin ωt. સ્થાનાંતર x, કેપેસિટર પરનો વીજભાર q, સમય t, દળ m, આત્મપ્રેરકત્વ L, અવમંદન અચળાંક b, અવરોધ r, સ્પ્રિંગ અચળાંક k, કેપેસિટન્સનું વ્યસ્ત 1/c, ચાલક આવૃત્તિ ω_d, ચાલક આવૃત્તિ ω, દોલનોની પ્રાકૃતિક આવૃત્તિ ω, એલસીઆર પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ ω0. પ્રણોદિત દોલનોનો કંપવિસ્તાર a, સંગ્રહ પામતો મહત્તમ વિદ્યુતભાર qm,
ચાલક બળનો કંપવિસ્તાર F0, લાગુ પાડેલ વોલ્ટેજનો કંપવિસ્તાર Vm. તમારે તે અવશ્ય નોંધવું જોઈએ કે સ્થાનાંતર Xને અનુરૂપ વીજભાર Q, કંપવિસ્તાર A, મહત્તમ સ્થાનાંતરને અનુરૂપ સંગ્રહિત મહત્તમ વીજભાર Qm થશે. ધોરણ 11નું સમીકરણ 14.39a દોલનોનો કંપવિસ્તાર અન્ય પ્રાચલોના પદમાં આપે છે, જેને સગવડ ખાતર અહીં ફરી રજૂ કરેલ છે. A = F0/m² ω² માઇનસ ω_d² હોલ સ્ક્વેર પ્લસ ω_d² b² (1/2). ઉપરોક્ત સમીકરણમાં દરેક પ્રાચલોને અનુરૂપ વિદ્યુતીય રાશિઓ મૂકીએ અને જોઈએ શું થાય છે. XL = ωL, XC = 1/ωc અને ω02 1/LC નો ઉપયોગ કરીને L, C, ઓમેગા અને ω0નો લોપ કરો. જ્યારે તમે સમીકરણ 33 અને 34નો ઉપયોગ કરશો તો જોઈ શકશો કે તેમાં સંપૂર્ણ સામ્યતા છે. ભૌતિક વિજ્ઞાનમાં તમને આવી ઘણી પરિસ્થિતિઓ જોવા મળશે કે જેમાં જુદી જુદી ઘટનાઓ સમાન ગાણિતિક સમીકરણો વડે રજૂ કરવામાં આવે છે. આ પૈકીની કોઈ એક સાથે તમે કામ પાડેલું હોય તો તમે અન્ય પરિસ્થિતિઓ માટે અનુરૂપ રાશિઓની ફેરબદલી કરીને તમે નવા સંદર્ભમાં પરિણામોનું અર્થઘટન કરી શકો છો. તમે ભૌતિક વિજ્ઞાનમાં જુદા જુદા ક્ષેત્રોમાંથી આવી જ સમાન પરિસ્થિતિઓ શોધવાનો પ્રયત્ન કરો તેમ અમે સૂચવીએ છીએ. અલબત્ત તમે તફાવતથી પણ પરિચિત હોવા જોઈએ. ઉદાહરણ 15. દર્શાવો કે LC પરિપથના મુક્ત દોલનમાં કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈપણ સમયે સંગ્રહિત ઉર્જાઓનો સરવાળો અચળ હોય છે. ઉકેલ. ધારો કે કેપેસિટર પર પ્રારંભિક વિદ્યુતભાર Q0 છે. સંપૂર્ણ ચાર્જ કેપેસિટર સાથે L ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને જોડેલ છે. પરિચ્છેદમાં તમે અભ્યાસ કર્યો તે મુજબ આ LC પરિપથ આવૃત્તિ ઓમેગા = 2πv 1/√LC થી દોલનો ચાલુ રાખશે. કોઈ એક ટી ક્ષણે કેપેસિટર પરનો વિદ્યુત Q અને પરિપથનો પ્રવાહ I નીચે મુજબ અપાય છે. QT = Q0 cos ωt, IT - Q0 ઓમેગા sin ωt. તે સમયે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા UE = 1/2 CV² = 1/2 Q²/C = 1/2 Q02/C cos² ωt. તે સમયે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા UM = 1/2 LI² = 1/2 L Q02 ω² sin² ωt = Q02/2C sin² ωt. Therefore, omega = 1/√LC. ઉર્જાઓનો સરવાળો UE plus UM = Q02/2C cos² ωt plus sin² ωt = Q02/2C. Q0 અને C સમયથી સ્વતંત્ર છે, તેથી સમય સાથે આ સરવાળો એટલે કે કુલ ઉર્જા અચળ છે. નોંધો કે તે કેપેસિટરની પ્રારંભિક ઉર્જા જેટલી છે. કેમ આવું? વિચારો. ટ્રાન્સફોર્મર્સ. ઘણા ઉદ્દેશો માટે એસી વોલ્ટેજને એક મૂલ્યની મોટા કે નાના વોલ્ટેજ મૂલ્યોમાં પરિવર્તન અથવા રૂપાંતરિત કરવું આવશ્યક બને છે. અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંતનો ઉપયોગ કરી આવી રચના બનાવી શકાય છે, જેને ટ્રાન્સફોર્મર કહે છે. ટ્રાન્સફોર્મરમાં એકબીજાથી અલગ કરેલ બે કોઇલ એટલે કે ગૂંચળાનું જોડકું હોય છે. તેમને નરમ લોખંડના ગર્ભ એટલે કે કોર પર આકૃતિ મુજબ એકબીજાથી ઉપર અથવા આકૃતિ મુજબ ગર્ભના બે અલગ અલગ ભાગો પર વીંટાળેલા હોય છે. તે પૈકીની એક કોઇલને પ્રાથમિક ગૂંચળું એટલે કે પ્રાઇમરી કોઇલ કહે છે. તેમાં આંટા NP હોય છે.
બીજી કોઇલને ગૌણ ગૂંચળું એટલે કે સેકન્ડરી કોઇલ કહે છે. તેમાં આંટા NS હોય છે. ઘણી વખત ટ્રાન્સફોર્મર માટે પ્રાથમિક ગૂંચળું ઇનપુટ કોઇલ અને ગૌણ ગૂંચળું આઉટપુટ કોઇલ હોય છે. જ્યારે પ્રાથમિક ગૂંચળાને પ્રત્યાવર્તી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે ત્યારે પરિણામી પ્રવાહ પ્રત્યાવર્તી ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરે છે, જે ગૌણ ગૂંચળા સાથે સંકળાય છે અને તેમાં EMF પ્રેરિત કરે છે. આ EMFના મૂલ્યોનો આધાર ગૌણ ગૂંચળાના આંટાની સંખ્યા પર હોય છે. આપણે એક આદર્શ ટ્રાન્સફોર્મર વિચારીશું કે જેમાં પ્રાથમિક ગૂંચળાને અવગણી શકાય તેટલો અવરોધ છે અને ગર્ભમાં રહેલ બધું જ ચુંબકીય ફ્લક્સ પ્રાથમિક અને ગૌણ બંનેના આંટા એટલે કે વાઇન્ડિંગ સાથે સંકળાયેલ છે. જ્યારે પ્રાથમિક VP વોલ્ટેજ લાગુ પાડીએ ત્યારે પ્રવાહને કારણે T સમયે તેના પ્રત્યેક આંટા સાથે સંકળાયેલ ફ્લક્સ phi હોય તેમ ધારો. NS આંટા ધરાવતા ગૌણ ગૂંચળામાં પ્રેરિત EMF અથવા વોલ્ટેજ એપ્સિલોન P -NS d∅dt છે. 45. પ્રત્યાવર્તી ફ્લક્સને કારણે પ્રાથમિક ગૂંચળામાં પણ પ્રેરિત EMF ઉદ્ભવે છે, જેને બેક EMF કહે છે. તે નીચે મુજબ છે: એપ્સિલોન P -NP d∅dt. 46. પરંતુ એપ્સિલોન P VP. જો આવું ન હોય તો પ્રાઇમરીના શૂન્ય અવરોધને કારણે ધારણા મુજબ તેમાં પ્રવાહ અનંત થઈ જાય છે. જો ગૌણ ગૂંચળું એક ખુલ્લો પરિપથ એટલે કે ઓપન સર્કિટ હોય અથવા તેમાંથી મેળવાતો પ્રવાહ ઓછો હોય તો પર્યાપ્ત સન્નિકટતામાં એપ્સિલોન S VS લઈ શકાય, જ્યાં VS ગૌણ ગૂંચળાના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ છે. આથી સમીકરણ 45 અને 46 નીચે મુજબ લખી શકાય: VS -NS d∅dt. 45A. VP -NP d∅dt. 46A. સમીકરણ 45A અને 46A પરથી VS/VP NS/NP. 47. નોંધો કે ઉપરોક્ત સંબંધ ત્રણ ધારણાઓનો ઉપયોગ કરીને મેળવેલ છે. 1. પ્રાથમિક ગૂંચળામાં અને તેનો અવરોધ નાના છે. 2. પ્રાથમિક અને ગૌણ બંને ગૂંચળામાં આંટા દીઠ સમાન ફ્લક્સ સંકળાય છે, કારણ કે ખૂબ જ ઓછું ફ્લક્સ ગર્ભમાંથી છટકી જાય છે. અને 3. સેકન્ડરી પ્રવાહનું મૂલ્ય ઓછું છે. જો ટ્રાન્સફોર્મર 100% ક્ષમતાવાળું એટલે કે ઉર્જાનો વ્યય થતો નથી ધારેલ હોય તો ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સરખો હોય છે અને P IV હોવાથી IP VP IS VS. 48. થોડી ઉર્જાનો હંમેશા વ્યય થતો જ હોય છે, છતાંય સારી રીતે ડિઝાઇન કરેલા ટ્રાન્સફોર્મરની ક્ષમતા 95% કરતાં વધુ હોય છે. તેથી આ એક સારી સન્નિકટતા છે. 47 અને 48 સમીકરણોને સંયોજિત કરતા IP/IS VS/VP NS/NP. 49. એસી સ્ત્રોતની આવૃત્તિ જેટલી જ આવૃત્તિથી I અને V બંને દોલનો કરે છે, તેથી સમીકરણ 49 અનુરૂપ રાશિઓના કંપવિસ્તાર અથવા RMS મૂલ્યોનો ગુણોત્તર પણ આપે છે. હવે આપણે જોઈ શકીશું કે વોલ્ટેજ અને પ્રવાહ પર ટ્રાન્સફોર્મર કેવી રીતે અસર કરે છે. આપણી પાસે VS NS/NP VP અને IS NP/NS IP છે. 50. એટલે કે જો પ્રાઇમરી કરતાં સેકન્ડરી કોઇલમાં આંટાની સંખ્યા વધુ હોય NS NP તો વોલ્ટેજ સ્ટેપઅપ થશે એટલે કે વધશે. VS VP. આ પ્રકારની ગોઠવણીને સ્ટેપઅપ ટ્રાન્સફોર્મર કહે છે. જો કે આવી ગોઠવણીમાં પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં પ્રવાહ ઓછો હોય છે. NP/NS <1 અને IS
લેસ ધેન આઈપી. ઉદાહરણ તરીકે પ્રાથમિક ગૂંચળામાં 100 આંટા અને ગૌણ ગૂંચળામાં 200 આંટા છે, તો NS/NP is equal to 2 અને NP/NS is equal to 1/2. આમ 10A વાળા 220 વોલ્ટનો ઇનપુટનું 5A વાળા 440 વોલ્ટના આઉટપુટમાં સ્ટેપઅપ થશે. જો પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં આંટાની સંખ્યા ઓછી હોય એટલે કે NS લેસ ધેન NP, તે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર થશે. આ કિસ્સામાં VS લેસ ધેન VP અને IS ગ્રેટર ધેન IP, એટલે કે વોલ્ટેજ સ્ટેપ ડાઉન થશે અથવા ઘટશે અને પ્રવાહ વધશે. ઉપર મેળવેલા સમીકરણો આદર્શ ટ્રાન્સફોર્મર કોઈપણ ઊર્જાનો વ્યય ન થતો હોય ને જ લાગુ પડે છે, પરંતુ વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં નીચે મુજબના કારણોસર અલ્પ માત્રામાં ઊર્જાનો વ્યય થાય છે. 1. ફ્લક્સ લીકેજ. ગર્ભની નબળી ડિઝાઇન અથવા ગર્ભમાં હવાનું મધ્યાંતર એટલે કે એર કેપ્સને કારણે પ્રાઇમરીનું બધું જ ફ્લક્સ સેકન્ડરીમાંથી પસાર થતું નથી. પરિણામે થોડુંક ફ્લક્સ હંમેશા લીકેજ થાય છે. પ્રાઇમરી અને સેકન્ડરીને એકબીજા પર વીંટાળીને આ લીકેજ ઘટાડી શકાય છે. 2. વાઇન્ડિંગનો અવરોધ. વાઇન્ડિંગમાં વપરાતા તારને કેટલોક અવરોધ હોય છે, તેથી તારમાં ઉદ્ભવતી ઉષ્મા I²R સ્વરૂપે ઊર્જાનો વ્યય થાય છે. વધારે પ્રવાહ અને ઓછા વોલ્ટેજવાળા વાઇન્ડિંગમાં જાડા તારનો ઉપયોગ કરીને આ વ્યય લઘુત્તમ કરી શકાય છે. 3. AD પ્રવાહ એટલે કે ઘૂમરી પ્રવાહો. પ્રત્યાવર્તી ચુંબકીય ફ્લક્સ લોખંડના ગર્ભમાં AD પ્રવાહ પ્રેરિત કરે છે અને પરિણામે ઉષ્મા ઉત્પન્ન થાય છે. સ્તરો અથવા પટ્ટીઓના બનેલા ગર્ભનો ઉપયોગ કરીને આ અસર ઘટાડી શકાય છે. 4. હિસ્ટેરિસિસ. પ્રત્યાવર્તિત ચુંબકીય ક્ષેત્રને કારણે ગર્ભનું ચુંબકીકરણ એટલે કે મેગ્નેટાઇઝેશન વારંવાર ઉલટાઈ જાય છે. પરિણામે ગર્ભમાં ખર્ચાતી ઊર્જા ઉષ્મા સ્વરૂપે દેખાય છે. ઓછા હિસ્ટેરિસિસ વ્યય ધરાવતા ચુંબકીય દ્રવ્યનો ઉપયોગ કરીને આ વ્યય ઘટાડી શકાય છે. ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીને લાંબા અંતરો સુધી વિદ્યુત ઊર્જાનું મોટા પાયે પ્રસારણ અને વિતરણ કરવામાં આવે છે. જનરેટરનો આઉટપુટ વોલ્ટેજ સ્ટેપઅપ કરવામાં આવે છે, જેથી પ્રવાહ ઘટે છે અને પરિણામે I²R વ્યય ઘટાડી શકાય છે. ત્યારબાદ તેને લાંબા અંતરે ગ્રાહકોની નજીકના વિસ્તારના સબસ્ટેશન સુધી મોકલવામાં આવે છે. ત્યાં વોલ્ટેજ સ્ટેપ ડાઉન એટલે કે ઘટાડવામાં આવે છે. 240V નો પાવર પુરવઠો આપણા ઘર સુધી પહોંચે તે પહેલાં વિતરણ સબસ્ટેશન અને યુટિલિટી પોલ્સ એટલે કે થાંભલા ખાતે ટ્રાન્સફોર્મર વડે તેને ફરીથી સ્ટેપ ડાઉન કરવામાં આવે છે.